જય માતાજી મિત્રો, નવા દાડા અને નવા વ્લોગના રામ રામ। આજે આપણે ખેડકામ કરવાનું છે ખેતરમાં, કારણ કે આજે આપણે ઘઉં વાવવાના છે અને ટ્રેક્ટર લેવા ગયા છે। ટ્રેક્ટર લઈને આવે એટલે આપણે ખેડકામ કરવાનું છે। ટ્રેક્ટર લઈને આપણે આમાં ખેડી દીધું છે, જોઈ લો। આ ખેડાઈ ગયું છે। હવે આપણે પેલા કુવે ખેડવા જવાનું છે, પણ હું ત્યાં જવા નથી, આપણે પહેરશું તે વખતે જશું। આપણે ઘઉં અને ખાતર મિક્સ કરી દીધું છે। આ જોઈ શકો છો તમે, ઘઉં અને ખાતર બંને કમ્પ્લીટ મિક્સ કરી દીધું છે। અને આ છે આપણું પેરણિયું, એટલે કે પહેરવાની મશીન, અને આ છે આપણું ટ્રેક્ટર સોનાલિકા। મિત્રો આપણે પહેલા આ ખેતરમાં પહેરવાના ઘઉં ચાલુ કર્યા છે, જોઈ લો। આડું પહેરીને આમ ઊભા પાળા કાઢવાના છે। આપણા આ શેઠા ઉપર શાક વાવેલા છે। આપણે 11 દાઢે ઘઉં આવીએ છીએ, જોઈ લો। પેલા પહેરે એટલી વાર આપણે આ મવડાના છાયલે બેસવા આવ્યા, જોઈ લો। અહીંયા આપણે છાયડે થોડી વાર બેસીશું। લો મિત્રો, હવે આખું આપણું ખેતર પહેરાઈ ગયું છે। ખાલી છેલ્લી આ મોસમ લઈને જાય છે, જોઈ લો। આખું ખેતર પહેરાઈ ગયું છે અને અહીંયાથી પહેરીને આપણે ત્યાં પહેરવા જવાનું છે, તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો। ટ્રેક્ટર પહેલાં ઘરે આવી ગયા છીએ, ટ્રેક્ટર પાછળ ફરીને આવે છે, જોઈ લો। એટલામાં આપણા સોયાબીનવાળા ખેતરમાં ઘેડ ભરવાડના ઘેટા ચરી રહ્યા છે। આમાં ફૂતરું કાળું પડી ગયું હતું, એટલે કંઈ કામ ના લાગે, એટલા માટે આપણે ભરવાડના ઘેટા ચરાવી દીધા છે। ખેતરમાંથી વાવીને અહીંયા આવીને આપણે વાવવાનું ચાલુ કરી દીધું છે। તમે જોઈ શકો છો, આટલું આપણે વાવ્યું છે। બંને ખેતરમાં આપણે અલગ અલગ વેરાયટી વાવી છે। પહેલામાં 451 છે અને આમાં 496 વાવી છે। આટલું વાવીને હવે આપણે ઘરે જ જવાનું છે, કારણ કે હવે દિવસ આથમમાં આવ્યો છે, એટલે આટલું વાવીને આપણે હવે ઘરે જઈશું। એટલા સુધી તમે વ્લોગમાં જોડે રહે એટલે દિલથી આભાર। અને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બધાને જય માતાજી।